આજના તાજા અને મુખ્ય સમાચાર. જીએસટી અંગે અપડેટ. સરકાર ટૂંક સમયમાં વન નેશન વન જીએસટી રજિસ્ટ્રેશન લાગુ કરે તેવી શક્યતા. કોર્પોરેટ જગત અને ઇન્ડસ્ટ્રીઝ માટે જીએસટી રજિસ્ટ્રેશનના મોરચે મોટી રાહત આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સરકાર વન નેશન વન જીએસટી રજિસ્ટ્રેશન લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી છે. વન નેશન વન જીએસટી રજિસ્ટ્રેશનને લઈ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ એટલે કે CBIC એ 11 સભ્યના વર્કિંગ ગ્રુપની રચના કરી છે. આ વર્કિંગ ગ્રુપ 30 દિવસમાં સરકારને પોતાનો અહેવાલ સોંપશે. વન નેશન વન જીએસટી રજિસ્ટ્રેશન દરખાસ્તે લઈ રચવામાં આવેલ વર્કિંગ ગ્રુપ આ સમયમાં કિસ્સામાં વ્યાપક અભ્યાસ કરી રહ્યું છે. આ ગ્રુપ આ વ્યવસાયની ફિઝિબિલિટી એટલે કે વ્યવહારિકતાને લઈને પોતાનો અહેવાલ તૈયાર કરશે. વર્કિંગ ગ્રુપને 30 દિવસની અંદર પોતાનો અહેવાલ સરકારને સોંપશે. ત્યારબાદ આ અહેવાલ આધાર પર વન નેશન વન જીએસટી રજિસ્ટ્રેશનને લઈ આગળની પ્રક્રિયાને લઈ નિર્ણય કરવામાં આવી શકે છે. આ વર્કિંગ ગ્રુપ પાન સાથે સંકળાયેલા મલ્ટિપલ જીએસટી મુદ્દે અભ્યાસ કરશે. સરકાર તરફથી રચવામાં આવેલા વર્કિંગ ગ્રુપ હવે આ વ્યવસ્થાની વ્યવહારિકતાનો વ્યાપક પ્રમાણમાં અભ્યાસ કરશે. તેમાં પાન સાથે સંકળાયેલા મલ્ટિપલ જીએસટી અને દેશના તમામ ટેક્સ જ્યુડિક્શનના સેન્ટ્રલાઇઝ્ડ એડમિનિસ્ટ્રેશન જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. વર્કિંગ ગ્રુપ 30 દિવસમાં તેમના ફિઝિબિલિટી રિપોર્ટ સરકારને સોંપશે. ત્યારબાદ આ પ્રસ્તાવને લઈ આગળની દિશા નક્કી કરવામાં આવશે.